બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાડા ગામે આવેલ લોકનિકેતન શાળામાં આશરે 2 મહિનાથી 560 સાયકલ પડી ખરાબ થઈ રહી છે। સ્કૂલના આચાર્ય મુજબ આશરે આ 2 મહિનાથી અહીં સ્કૂલમાં જ્યારે વેકેશન હતું ત્યારે આશરે 560 સાયકલ અહીંયા મૂકી ગયેલ છે અને સાયકલ મૂકવા માટે જગ્યાનું ભાડું પણ આપવામાં આવે છે, પરંતુ પછી વારંવાર ફોન કરવા છતાં આ સાયકલ કોઈ લઈ જતું નથી અને કોઈ પણ ભાડું આપવામાં આવ્યું નથી। સૂત્ર મુજબ આ સાયકલો ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને આપવામાં આવી છે, પરંતુ ઘણા સમયથી આ સાયકલોનું વિતરણ ન થતા એજન્સીઓ પર ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે। કુવાડામાં જે સરસ્વતી સહાયકની સાયકલો ઉતરી છે તે ઉતારી છે એમણે, અને છેલ્લા 3 દિવસથી મીડિયાવાળા અહીંયા આવે છે। હું વાત કરું જ છું કે એમણે અહીંયા અમને 15 દિવસ માટે જ ઉતારવાનું કહ્યું હતું કે અમે વિતરણ કરીશું, પણ એમને કંઈક હવે ખબર નથી એમનો શું પ્રશ્ન છે, પણ અહીંયા છેલ્લા 2 મહિનાથી જો પડી જ છે। અને હું એમને ફોને કર્યો હતો એટલે એમણે એવું કીધું છે કે 15મી ઓગસ્ટે અમે વિતરણ કરવાના છીએ, એવી વાત થઈ। કેટલા દિવસથી પડી છે બેન? 2 મહિનાથી। ખુલ્લામાં પડી છે કે બહાર? ખુલ્લામાં, અંદર અમારું કેમ્પસ છે ને તેમાં। કોને અનુસંધાન લાયક આ સાયકલો કોને આપવાની છે? એ ધોરણ 9ની બાળાઓ જે છે ને એમને વિતરણ કરવાનું છે। સરસ્વતી સહાયક યોજના જે ચાલતી હતી આપણે ત્યાં, એમાં ધોરણ 9ની બાળાઓને જ આપવાની હોય છે સાયકલો। બરાબર। અને આ સાયકલોને અમારે કશું જ લેવા દેવા નથી। કઈ સંસ્થા દ્વારા આપવામાં આવી? કઈ સંસ્થા દ્વારા સાયકલો? આ ગાંધીનગરથી અહીંયા ઉતરી છે। ગાંધીનગર તમારે એમને તમે ઉતારવા દીધી છે? અમે એમને એવું કીધું કે જગ્યા આપો અમને, એટલે અમે તમને ભાડું આપીશું, એટલે 15 દિવસ માટે અમે ઉતારવા દીધી હતી એમ।